બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના પડઘા વેરાવળમાં પડ્યા હોય તેવું લાગી રહ્યું છે। શહેરના ટાવર ચોકથી પ્રાંત કચેરી સુધી બેનરો અને સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી પ્રાંત અધિકારીને હિન્દુ અસ્મિતા મંચ દ્વારા ખાસ આવેદન પાઠવવામાં આવ્યું હતું। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર છેલ્લા કેટલાક સમયથી અત્યાચાર થઈ રહ્યો હોવાની માહિતી આપણે સૌ કોઈ મળતી જાણી રહ્યા છે અને ત્યારે મંદિરો તોડવા, હિન્દુઓની દીકરીઓ પર બળાત્કાર કરવો જેવી અનેક ઘટનાઓ બનતી હોય છે અને જેને પગલે ગુજરાત સહિત ભારતભરના હિન્દુઓની લાગણી દુભાઈ રહી છે। અને ત્યારે હિન્દુ અસ્મિતા મંચની આગેવાનીમાં આજરોજ વેરાવળના ટાવર ચોકથી પ્રાંત કચેરી સુધી રેલી યોજી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। હાલ હિન્દુ વસ્તી પણ બાંગ્લાદેશમાં ઘટીને 4% થઈ રહી છે અને ત્યારે અત્યાચાર બંધ કરવા માટે ખાસ આવેદન આપ્યું છે। हरियाणी सामाजिक संस्था जिला संयोजक जे बांग्लादेश में जेनु निर्माण आज हिंदू सैनिकों द्वारा थयुं छे ए आपणे आज सनातनीओं ने मंदिरों तोड़े छे, बहनों की हत्या थाय छे, घर में लूंट थाय छे, अत्याचार में बहनों पर बलात्कार थाय छे। आखी दुनिया ने ख्याल छे अने त्यानी जे सरकार छे ए कोई पण जातना कोई पगला लेती नथी। एटले पूरा हिंदू समाज में आक्रोश छे के भाई अमे छे ए अमने लोकोने कोई पण कायदाकीय रीते अथवा सैनिकनी रीते तमारे जे रीते पण पगला लो ए प्रमाणे पगला लेवा जोईए अने आ हिंदू समाजने जे नुकसान थई रह्युं छे मंदिरोने अने समाजने आज बांग्लादेशमां वस्ती घटीने 4% थई गई छे जे भूतकाळमां 1941 मां 21% हती। तो आ नष्ट थवानुं कारण शुं? मात्र ने मात्र त्यां आतंकवादीओ छे तेनो त्रास छे अने कां तो जीवो अने कां इस्लाम अपनावो आवी जे वृत्तिथी काम करे छे एना विरोधमां हिंदू समाज जागृत थयो छे अने आज वेरावळ शहेरमां બધા જ સનાતનીઓ દ્વારા બધા જ મંડળો દ્વારા અમે આવેદનપત્ર આપ્યું સરકારને કે અમારી જે આ માંગ છે એ પૂરી કરો અને જે અત્યાચાર થાય છે બાંગ્લાદેશમાં એને સંપૂર્ણ રીતે રક્ષા કરવાના અને રોકો। આજે જે કાર્યક્રમ હતો એ હિન્દુ અસ્મિતા મંચના બેનર નીચે અમે સર્વે સનાતન ધર્મના જે માનવાવાળા છે એ બધા જ એક સાથે આવ્યા છે। બાંગ્લાદેશ જે આપણો પાડોશી દેશ છે ત્યાં હિન્દુઓ ઉપર જે રીતે નિર્મમ અત્યાચાર થાય છે અને એમાં એક ખાસ કરીને અમે જે માતાઓ બહેનો ભેગા થયા છે તો ત્યાં સ્ત્રીઓની જે દશા છે ને જોઈને અમારું હૃદય અંદરથી છેક સુધી કંપી જાય છે અને આ વાત લગભગ ન્યૂઝના માધ્યમથી બધા જ બહેનો સુધી વાત પહોંચી છે। એટલે માત્ર એક આહવાનથી આજે આપ જોઈ શકો બહોળી સંખ્યામાં માતાઓ બહેનો પણ બાંગ્લાદેશમાં જે હિન્દુ ઉપર અત્યાચાર થાય છે એને સમર્થન આપવા માટે કે એ જે અત્યાચાર બંધ થવો જોઈએ અને આપણી સરકાર એમાં ઇન્ટરફિયર કરે। કારણ કે આજે આપણે જોઈએ છીએ કે ભારતીયોની બહુમતી ધરાવતો બિન સાંપ્રદાયિક દેશ ભારત એક જ છે અને ભારતીય હોવાના નાતે, હિન્દુ હોવાના નાતે જે બાંગ્લાદેશમાં હિન્દુઓ છે એના પ્રત્યે અમારી જે અનુકંપા છે એ વ્યક્ત કરવા માટે અને સરકાર પાસે એ લોકોની ફેવર માંગવા માટે અમે બધા જ આજે મોટી સંખ્યામાં અહીંયા એકત્રિત થયા છીએ।